તો ખેડૂત મિત્રો, આપ સૌ માટે હવે સૌથી મોટી યોજના આવી ગઈ છે। ગુજરાત રાજ્ય ખેતી ક્ષેત્રે અવનવી પદ્ધતિઓ રીતો અપનાવી દેશ દુનિયાને નવી દિશા આપે છે। સરકાર પણ ખેડૂતલક્ષી નીતિઓ બનાવી રહી છે અને અપનાવી પણ રહી છે। ખેડૂતોની આવક બમણી કરવા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે, જેમાં ટ્રેક્ટર સહાય યોજના 2024 આવી છે, જેના માટે આઈ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવેલ છે, જેના દ્વારા ખેડૂતોની યોજનાઓ અરજી ફોર્મ ઘર બેઠા ભરી શકે છે। વિશેષમાં ખેત ઉત્પાદન વધારવા માટે ઉત્તમ બિયારણ 0% દરે પાક ધિરાણ પણ આપવામાં આવે છે। તો ટ્રેક્ટર સહાય યોજનામાં કેટલી સહાય મળે છે દોસ્તો? આ યોજનામાં રૂપિયા 6 લાખ સુધીની લોન મળે છે, જેમાં વ્યાજદર 6% હોય છે। અરજદારે લોન 5% પ્રમાણે માસિક હપ્તો ચૂકવવાનો રહેશે। જો અરજદાર લોન ભરવામાં વિલંબ કરે ત્યારે તેમની પાસે 2.5% દંડ સ્વરૂપે વ્યાજ લેવામાં આવશે। તો ટ્રેક્ટર સહાય યોજના માટેની પાત્રતા વિશે આપણે સૌ જાણી લઈએ દોસ્તો। તો ટ્રેક્ટર સહાય યોજનાની સબસિડી માટે અરજી કરવા માંગતા ખેડૂતોએ પહેલા ઓનલાઈન અરજી સબમિટ કરીને તેમની લાયકાતની ખાતરી કરવી જોઈએ। યોગ્યતાના માપદંડો માન્ય કરવા માટે તે નિર્ણાયક છે, જેમ કે અરજદાર છે તે ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ। પોતાની જમીનની ખેતીમાં રોકાયેલ ખેડૂતો અથવા વન અધિકાર ધારકો લાભ માટે પાત્ર છે। ટ્રેક્ટર સબસિડીના લાભો મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી ફરજિયાત કરવાની રહેશે, તેમજ કૃષિ વિભાગ દ્વારા પ્રમાણિત વિક્રેતાઓ ટ્રેક્ટર ખરીદતા ખેડૂતોને સબસિડીનો લાભ આપી શકે છે। તો ટ્રેક્ટર સહાય યોજનાનો હેતુ જાણી લઈએ દોસ્તો। તો ટ્રેક્ટર સબસિડી સહાય યોજના 2024 છે, તેની ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે। આ યોજના 100% રાજ્ય સરકારથી ચાલતી યોજના છે। આ યોજના દ્વારા ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદીની સબસિડી આપવામાં આવશે, જેનાથી ખેતીમાં ઝડપી કામગીરી કરી શકાય છે। તો આપણે શું જાણી લઈએ દોસ્તો? તો ટ્રેક્ટર સહાય યોજનાનો લાભ કોણ લઈ શકે છે? તો દોસ્તો, તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગો છો તો તમે નીચે મુજબની શરતો છે તેને ધ્યાને લેવાની રહેશે। તો અરજદાર આદિજાતિનો હોવો જોઈએ। ત્યારબાદ અરજદારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ। અરજદાર પાસે ગાડીનું પાકું લાયસન્સ હોવું જોઈએ। ત્યારબાદ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અરજદારની વાર્ષિક આવક રૂપિયા 1,20,000 થી ઓછી તથા શહેરી વિસ્તારમાં રહેતા અરજદારની વાર્ષિક આવક રૂપિયા 1,50,000 થી ઓછી હોવી જોઈએ। હવે ડોક્યુમેન્ટ વિશેની વાત કરી લઈએ તો ટ્રેક્ટર સહાય યોજના માટે જરૂરી આધાર પુરાવો ક્યાં ક્યાં જોશે? તો સૌથી પહેલા આવે છે ફોટો, તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો જે કોઈ પણ અરજદાર છે તેનો। ત્યારબાદ તેમનું આધાર કાર્ડ તથા ચૂંટણી કાર્ડ તેમજ રેશન કાર્ડ। ત્યારબાદ જાતિનો દાખલો, આવકનો દાખલો અને પાકું લાયસન્સ તથા અન્ય જે કાંઈ પણ ડોક્યુમેન્ટ હોય વધારાના તે સાથે રાખવાના રહેશે। ત્યારબાદ આ ટ્રેક્ટરની સહાય માટેની અરજી કેવી રીતે કરવાની રહેશે? તો ટ્રેક્ટર સહાય યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ છે તેની ઉપર ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે। ખેડૂતોએ પોતાના ગ્રામ પંચાયત ખાતેથી પણ ઓનલાઈન અરજી કરી શકે છે, એટલે કે VCE ઓપરેટર છે તેની પાસેથી પણ ઓનલાઈન અરજી કરી શકાય છે। ખેડૂતો જાતે પણ ઘર બેઠા ઓનલાઈન ફોર્મ છે તે આ બાબતનું ભરી શકે છે। તો આ હતી ખાસ મહત્વપૂર્ણ માહિતી દોસ્તો, કે ટ્રેક્ટર સહાય યોજનાનો લાભ છે તે કોને મળશે અને ફોર્મ છે તે ક્યાં ભરવાનું રહેશે અને કયા કયા ડોક્યુમેન્ટ્સ છે તે આપે જોશે અને કયા કયા ડોક્યુમેન્ટ્સ છે તે આપે સાથે જોડવાના રહેશે। તો આશા કરું છું દોસ્તો કે આપને આજની આ મહત્વની માહિતી છે તે પસંદ આવી હશે। જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો, મળીએ હવે પછીના વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।